નમસ્કાર। આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે, જો કે ઉમિયા ફાઉન્ડેશનની સામે વિશ્વનું નામ, સાચા અર્થમાં વિશ્વ કક્ષાના અનેક પ્રકલ્પો આજે દેખાઈ રહ્યા છે। સૌથી પહેલું કે ઉમિયા ફાઉન્ડેશનના નામ જોડે વિશ્વ શબ્દ જોડાયો છે। બીજું, આ એક એવું ઐતિહાસિક સ્થળ છે કે આઝાદીની ચળવળમાં વિશ્વની ખૂબ સૌથી મોટી યાત્રા દાંડી કૂચ, આ દાંડી કૂચ યાત્રા સાબરમતીથી દાંડી પરિપૂર્ણ થયા પછી 2 દિવસની અંદર ભીમરાડની અંદર પૂજ્ય મહાત્મા ગાંધીજીની એક મહાસભા થઈ હતી અને તે વખતે ક્રાંતિકારીઓએ, આંદોલનકારીઓએ, ભારત માતાના સપૂતોએ ખૂબ મોટી સંખ્યામાં 10,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો। એટલે કે આ સ્થળ આજે ઐતિહાસિક સ્થળ છે। બીજી વાત રહી કે 320 જેટલી ક્રિકેટની અંદર ટીમ ભાગ લઈ, તે પણ આપને આપમાં એક મોટો વિશ્વ વિક્રમ છે। ચોથી વાત જે રહી કે આ મેચનું ફાઇનલ દુબઈમાં આ પ્રકારનું આયોજન સમગ્ર ભારતમાં પહેલી વખત થયું છે। પાંચમી વાત એ છે કે સમગ્ર વિશ્વની અંદર 182 મીટરની પ્રતિમા સરદાર સાહેબની, ત્યાર પછી જો સૌથી મોટું મંદિર જો બનતું હોય 154 મીટરનું સમગ્ર વિશ્વમાં, એ પણ સૌથી મોટી ઘટના માં ઉમિયાના મંદિરની ઘટના જોડે આ રમતને સાંકળવામાં આવી છે। અને છેલ્લી વાત કે સમગ્ર વિશ્વની અંદર રહેતા કડવા પાટીદાર સમાજે જ્યાં જ્યાં ભારતીયોને મુશ્કેલી પડે ત્યાં ત્યાં એને મદદરૂપ થવાનું આ એક વૈશ્વિક કક્ષાએ એક મેસેજ જાય એ પ્રકારની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે। આયોજકોને લાખ લાખ અભિનંદન છે। ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી માનનીય પુણેશભાઈ મોદી, પૂર્વ ધારાસભ્ય શ્રી ઉધના વિધાનસભાના વિવેકભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ડોમ જાસપુર અમદાવાદ યુવા સંગઠન દ્વારા આયોજિત આજે આ ભીમરાળ ગાંધી મેદાન પર જે આ આયોજન કર્યું છે એ ખૂબ જ સરસ છે અને સરાહનીય છે। અને જે પણ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ આજે જે પધારેલ છે એને અમે આજે ભીમરાળ ગામ વટી સૌનો આજે અમે અભિનંદન સ્વીકાર કરીએ છીએ। ભીમરાળ ગામ આઝાદી જંગનું ઐતિહાસિક ગામ છે। વર્ષ 1930 9મી એપ્રિલ આ જ મેદાન પર પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ જાહેર સભા કરી હતી અને એ જ દિવસે ચપટી મીઠું નમક ઉઠાવી નમક સત્યાગ્રહ કર્યો હતો, જેના 94 વર્ષ આજે પૂર્ણ થયા છે। આજે જે ઐતિહાસિક ભૂમિ પર આશ્રમ અને આ ગાંધી ગ્રાઉન્ડ અને જે આશ્રમ ડેવલપ થઈ રહ્યું છે, જેના કરતા હરતા પૂર્વ કેબિનેટ મંત્રી 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય પૂર્ણેશભાઈ મોદી સાહેબને આભારી છે અને એમની દિગ્દ્રષ્ટિના લઈને ભીમરાળ ગામ પ્રવાસન સ્થળ બન્યું છે અને આજે ગુજરાત સરકાર દ્વારા ભીમરાળ ગામને હેરિટેજ ટુરિઝમ જાહેર કરવામાં આવ્યું છે। ગ્રામજનો અને કાંઠા વિસ્તાર તરફથી પૂર્ણેશભાઈ મોદી સાહેબનો અમે ખૂબ જ ઋણી છે। સાથોસાથ જ જે નામી અનામીઓ સાથ સહકાર આપ્યો છે એ સર્વેનો અમે ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। લાંબુ વિશેષ ન કહેતા મારી વાણીને વિરામ આપતા હું વિરામ પૂર્ણ કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય।